નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, અગત્યની નોટિફિકેશન આવી છે પોલીસ વિભાગની અંદર સરકારી ભરતી 2024 અંતર્ગત લાયકાત વયમર્યાદા પરીક્ષા બાબતે અને મિત્રો આની અંદર જગ્યાઓ 41 પ્લસ જગ્યાઓ પર સરકારી ભરતી મોટી ભરતી આવી ગઈ છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે નોટિફિકેશન આધારે જાણીશું કે જગ્યાઓ શેની અંદર છે। તો વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અગત્યની ભરતી જે સ્ટાફ સિલેક્શન અંતર્ગત જે સેન્ટ્રલ લેવલની આ ભરતી આવી ગઈ છે। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત આ ભરતી છે। મિત્રો, આ જે ભરતી રહેશે સબ ઇન્સ્પેક્ટર દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આરામ પોલીસ ફોર્સ એક્ઝામિનેશન 2024। તો અરજી કરવાનું શરૂ થઈ ગયું છે। અરજી કરવાની છે તારીખ 28/3/2024 રહેશે। તો ઓનલાઈન એપ્લિકેશન જે રિસિપ્ટ છે પણ 28/3/2024 રહેશે। ઓનલાઈન પેમેન્ટ તમારી 29/3/2024 સુધી કરી શકો છો। મિત્રો, આની અંદર એક્ઝામિનેશન શેડ્યુલ તમે જોઈ શકો છો। જે કોમ્પ્યુટર એક્ઝામ રહેશે જે 9, 10, 13 મે 2024ના રોજ તમારી એક્ઝામ આની અંદર લેવામાં આવશે। તો મિત્રો, આની અંદર દિલ્હી પોલીસ અને મિત્રો સેન્ટ્રલ લેવલની જે આરામ પોલીસ છે એ અંતર્ગત ભરતી છે। મિત્રો, આની અંદર જાણીએ કે સબ ઇન્સ્પેક્ટર જીડી જે અંતર્ગત જે ભરતી રહેશે એ લેવલ 6નું પગાર ધોરણ એટલે કે 35,400થી લઈને 1,12,400 સુધીનું મળશે। ગ્રુપ બી માટે રહેશે। સબ ઇન્સ્પેક્ટર અંતર્ગત મેલ ફિમેલ માટે જે દિલ્હી પોલીસ છે એની અંદર પણ તમને 35,400થી લઈને 1,12,400 સુધીનું તમને પગાર ધોરણ ગ્રુપ સી માટે મળવાપાત્ર થશે। તો મિત્રો, આની અંદર જે ભરતી છે આની અંદર તમે જોઈ શકો છો જે ઉંમર અંતર્ગત આની અંદર સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે। તો મિત્રો, આની અંદર જે સબ ઇન્સ્પેક્ટર એક્સ સર્વિસમેન છે પોલીસ માટે જે અગત્યની જે બાબતો છે એ તમને જોવા મળશે ટોટલ જગ્યાઓ બાબતે। સાથે મિત્રો, આની અંદર જાણીએ તો આની અંદર દિલ્હી પોલીસની અંદર જગ્યાઓ છે 61 જગ્યાઓ છે જે તમે જોઈ શકો છો કેટેગરી પ્રમાણે રહેશે। અને સબ ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ લેવલની જે ભરતી છે એની અંદર પીએસએફ છે, સીઆઈએસએફ છે, સીઆરપીએફ છે, આઈટીબીપી છે, એસએસબી છે। અને ટોટલ જગ્યાઓની વાત કરીએ કે તો આની અંદર ટોટલ જગ્યાઓ 4001 છે। સાથે મિત્રો, દિલ્હી પોલીસની અંદર 61 જગ્યાઓ છે। અને મિત્રો, એક્સ સર્વિસમેન માટે જે જગ્યાઓ છે દિલ્હી પોલીસ મેલ માટે 125 એમ કહીને ટોટલ જગ્યાઓ 4100 પ્લસ જગ્યાઓ પર ભરતી રહેશે। તો મિત્રો, આની અંદર રિઝર્વેશન જે છે એસસી એસટી અધર બેકવર્ડ ક્લાસ ઓબીસી માટે ઈડબ્લ્યુએસ માટે છે એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આની અંદર દિલ્હી પોલીસ અંતર્ગત પણ 61 જગ્યાઓ છે। તો મિત્રો, કોટાની અંદર 50% જે રહેશે જે એક્સ સર્વિસમેન માટે રહેશે। તો આની અંદર ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે તો આની અંદર અરજી કરી શકશે। એજ લિમિટ તમારી જે ગણવામાં આવશે 1/8/2024ના રોજ તમારી એજ લિમિટ થતી હોવી જોઈએ। તો આની અંદર એજ લિમિટ છે 20થી 25 વર્ષ સુધી તમારી ઉંમર થતી હોય તો તમે અરજી કરી શકો છો। ઉંમરની અંદર એસસી એસટી માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ રહેશે। અને મિત્રો, આની અંદર જે દિલ્હી પોલીસ અંતર્ગત ઉંમર રહેશે 35 વર્ષ, વુમન માટે 40 વર્ષ। જે અગત્યની કોડ બાબતે દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ લેવલની જે પોલીસ છે એ અંતર્ગત તમારી ઉંમર રહેશે। તો મિત્રો, આની અંદર જે લાયકાત બાબતે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ તો મિત્રો, આની અંદર જે પ્રોસેસ સર્ટિફિકેટ ફોર્મેટ સર્ટિફિકેટ અંતર્ગત જે રહેશે એસસી એસટી ઓબીસી અંતર્ગત અને ઈડબ્લ્યુએસ માટે જે સર્ટિફિકેટ લાગુ પડતા હોય એ તમારે ઓફિશિયલ વેબસાઇટની અંદર અપલોડ કરવાના રહેશે। ક્વોલિફિકેશનની વાત કરીએ, ક્વોલિફિકેશન રહેશે જે ઇક્વલ અંતર્ગત બેચલર ડિગ્રી કરેલી હોય એટલે કે ગ્રેજ્યુએશન જેમને પાસ કરેલું છે એ ઉમેદવારો આની અંદર જે અરજી છે એ કરી શકશે। તો મિત્રો, હાઉ ટુ એપ્લાય તમારે ક્યાં કરવાનો છે? એપ્લાય કરવાનો છે એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે ssc.nic.in ઉપર જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર તમારે અરજી કરવાની છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 28/3/2024ના રોજ તમારે અરજી કરવાની રહેશે। સાથે મિત્રો, એપ્લિકેશન ફી તમારે જે ભરવાની છે 100 રૂપિયા ફી પે કરવાની રહેશે। અને મિત્રો, આની અંદર એસસી અને એસટી જે પણ ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની ફી પે કરવાની રહેશે નહીં। તો ફી તમે કઈ રીતે પે કરી શકો છો એની અંદર રહેશે જે પેમેન્ટ મોડ છે ભીમ, યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે, બાય તો આપણે જાણીએ કે વિઝા કાર્ડ છે, માસ્ટર કાર્ડ છે એ અંતર્ગત રૂપે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે એ અંતર્ગત તમે 29/3/2024 સુધી ઓનલાઈન ફી પે કરી શકો છો। તો મિત્રો, આ તે એસએસસીની અગત્યની જે ભરતી જે તમારા માટે ઉપયોગી રહેશે।
તો મિત્રો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે 28/3/2024 સુધી તમે ઓનલાઈન એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર તમે અરજી કરી શકો છો. તો મિત્રો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.